રાધે. કેમ છો બધાય? મજામાં? જો અમારે કેવા મસ્ત ગુલાબો આવ્યા વ્હાઈટ. આ તો મારા હે ટૂંકમાં મારા ઘર પાસે છે. જો મારે હે ને સવાર પડે હું જ્યાં કાયમી બધા સૂતા. મારે ત્યાં ખુડસ્યું એટલું વધારે છે ને કે સમજાતું નથી કરું કે તમને દેખાડા. જો તા નકરી ખુરશી જ છે. 1 2 3 4 5 6 7 8 પછી ત્યાં હે. આમાં ખબર નહીં આ ગુલાબમાં કામ થયું હોય. આખા આફડા સુકાઈ ગયા અને હેવા આવતા નથી. નકર કેટલા બધા હતા પિંક કલરના. આપણે નીકળે આ લોકો પણ સૂતા. એટલું ખુડસ્યું આમાં પડ્યું. બેહવા વાળું કોઈ નથી. તડકા એવા પડે કોઈ બેસતું કોઈ નથી. પણ ખુડસ્યું એટલું હે ને બરોબર. મારે કચરો નાખવાનો છે તો હું પેલા કચરો નાખી દે ને પછી મારો સામાન થયેલા અંદરના ભાગમાં. અમારે જો જેટલા નંબરનું ઘર હોય ને એટલા ત્યાં વિખાઈ ગયા. નકર આ નંબર લખેલો હોય કે એટલા નંબરનું આ ઘર હોય. એ કચરા પોટી એની હોય. આ જો સુકાઈ ગયા. આ ટેબલ ને ખુરશી ને પડ્યા. અમારે જે આ મકાન માલકીન છે એની આખા ઓલામાં આખા ઘરને અંદર ને બારોબાર ને બધામાં ખુડસ્યું ફિટ કરી દીધી. નાના ટાણિયાને સાયકલ નાખી દીધી. ઝાડવા કઈ પાસે આજ બુધવાર ને. હાલો ગાઈસ, તો મળીએ થોડીક વાર પછી. હું કંઈ ભૂલતી તો નથી. ફટાફટ હાલવા માંડ્યા. બસ ચડે જાય તો બસમાં બેસી જાય, બાકી પછી હાલન તો હે જ. મને આજ સવારમાં આ ક્લિનિંગ વાળીનો 7 વાગ્યામાં મને ઉઠાડવા ફોન આવ્યો. મને કહે કે મને તો મેં તો ફટાફટ ઉપાડી લીધો. હું કંઈ કહેતી હે કે આજ નેતા આવવાનું. સારું લે મ્યાલ થી પાછી હુએ જા. તો એનો ફોન આવ્યો. એ કે તું ઉઠા ગઈ ને, એ કે તું આવી ને વહેલી આવજો. એ કે મેં કીધું તી મને ઉઠાડવા ફોન કર્યો તો કે હા. કીધું ઠીક. એ કે વહેલી આવજે. ગેસ મારે હે ને મકાન ચેન્જ કરું, લાઈક બીજે રાખવું. આ નથી રાખવું. આ હે ને અંદર સાઈડ એટલું હે ને કે ટૂંકમાં હાલવું એટલું પડે. બસના કંઈ ઠેકાણા નથી રહેતા. એટલે જો કંઈક જડે જાય ને સિંગલ રૂમ કે ડબલ રૂમ કે બજેટમાં તો કરવું પડે. રહેવું આ સાઈડના એરિયામાં. એટલે જોવા હે એવા. હમણાં જો અમારે આંબાઓમાં કેરીઓ આવી છે. કેરી જો કે આવી ગયું આ સુપરમાં. કાલે હું દૂધ લેવાનું દહીં લેવાની ગઈ ને અટાણા હે તો દેખાડી હું તમને. આવી ગયું કેરીઓ તો પારવ્યું. પણ મેં કાલે પૂછ્યું 45 શેકલનું કિલો હતી. એટલી અટાણે સમજી લ્યો 33 રૂપિયા ભાવ હાલે. તો કેટલા થાય મને નથી ખબર, પણ વધારે જ થતા હે. 1500-1700 થતા હે થી 45 એટલે. તો એટલાની કિલો ખવાય ન ખવાય? 45 ગુણ્યા 33 કરીએ. 33 ને માથે હે જો કે 33, 60, 33, 38 એવી રીતના હે. અટાણ મને સવાર તો એટલું ફ્રેશ ફીલ કરા
એમ થાય કે વાવ, ટૂંકમાં કંઈ કામ જ નથી કર્યું ને કંઈ થાકોડો જ નથી લાગ્યો ને કંઈ નથી. પણ જે ધીરે ધીરે સાંજ પડતી જાય ને એ હાવ પૂરું થતું જાય. પછી સાંજે તો મોં સાંભળવું નહીં જોવાય. બસ તને મને નથી લાગતું કે મને જડે, એટલે આપણા પાસે એક જ રસ્તો છે હાલે. પણ તોય મને થાય કે ફેરે ગૂગલમાં ચેક કરી લાજો મળે જાય તો, કેમ કે હમણાં 3 દિવસ છે તો મળે જાય. કાલે સાંજે મળે ગઈ હતી, તો આજે કદાચ મળે જાય તો. હે ભગવાન, એ થાય કે કેદું પૂરું થાય બધું. કાલે જે કામ હે પછી દાદા શું કરશે નહીં હે ને ભટકેગા. બોલો હજી તો એ થાય કે દાદાને કામમાંથી હમણાં આવી હતી, કી દી જાય ને ખબર જ નથી પડતા કે કી શું કરશે નહીં જાય, કી દી જાય નહીં. અઠવાડિયું મને હજે યાદ છે, હજે તો હું હમણાં આવી. થાય કે હું 5 વર્ષથી હે આ, પણ ફીલ ટૂંકમાં ટાઈમ જતાં વાર નથી લાગી. ઇઝરાયલમાં ટાઈમ બધા કે હું એક નથી કહેતી કે ટાઈમ ગાઈ ગાવ્યો જાય. સારું, તો આપણી પાસે મળીએ. અને હું બસ પણ જોવેલા તો આપણી પૂગેગા કામ ઉપર, અને આપણે કરવાનું હે સ્ટાર્ટ આ રૂમથી. તો આ રૂમ હે, તમે જોઈ શકો, લાફિંગ બધા. આ રાખીએ ને તો પૈસા આવે એવી કહેવત છે. હું આને પૂછતી હતી, હું કહેતી એવા હાટું રાખ્યા હતા કે હા, એને 2-3 જગ્યાએ હે. તો આ રૂમ હે કરવાનો. પછી આ હે બાથરૂમ. બાથરૂમ બહુ મોટું હે, પણ વાંચો સામેથી ઓલા કલર ઓલા હે ને થી આવી રીતના કલરના ઓલા પડે, તો એવું કંઈક રૂમ કરવાનો હે. પછી આ હે ઓલું લાઈક સાયરન વાગે ને તાર કેમ કહેવાય સેફ્ટી રૂમ. જો આવી રીતના હે. તો એક આ રૂમ કરવાનો હે. અત્યારે અહીં તો નાનકડો હે, તો વાર નહીં લાગે. પણ સેફ્ટી રૂમમાં એક ખાસિયત કાં હોય કે દરવાજો હે ને લોખંડનો હોય અને આ ફૂલ મજબૂત હોય, બસ એ ખાસિયત હોય. પછી એ કરીને કરવાનું હે આ બાથરૂમ. આ બાથરૂમ કરે પછી એક આ રૂમ હે અને એક આ રૂમ હે, જ્યાં એને છોકરીઓ બે હૂત્યું. તો હું ઓલો રૂમ ને 2 બાથરૂમ ને ઓલો રૂમ કરી લે તો તે ઉઠી જાય. જો અહીં લાફીને હતું. અને આ છે મારી બધી વસ્તુ સાફ સફાઈની. આપણે સ્ટાર્ટ કરીએ આ રૂમેથી. આ સાઈડ બધા વિલા જ છે, દેખાડા પાસે. જો આવી રીતના સેમ એક જ દીવા હે. તો આપણે મળીએ થોડીક વાર પછી. અને હા, મને કોકની કમેન્ટ્સ એવી હતી કે ઇલેક્ટ્રિસિટી જો આ લોકોની કાંઈ આપણાના જે કાંઈ દરડિયું લબડતા ન હોય, બધું અંડરગ્રાઉન્ડ જ હોય. પછી આ એનો આખો ભીતમાં કબાટ છે, જે તમને હું દેખાડા આવી રીતના. જો બધું મારે છે ને સાફ કરવાનું, કેમ કે હાથ ડવાય ને તો કામ સારું કરવાનું કે બીજી ફેરે આપણે કહીએ. જો કે મારે આ દર બુધવારે કે ગુરુવારે એવી રીતના ગમે એ અઠવાડિયામાં એકવાર આવવાનું હોય. આપણે આવે ગામ બીજા કામ ઉપર, ને આ છોકરી કેવી મસ્ત ક્યુટ હે. એવી હે મને જોવે ને તો ઓહે ખાલી સ્માઇલ જ કર્યા રાખે. અને ટૂંકમાં અહીં ભરું હું કરે, આપણા પાસે આવે તો એવી મસ્તી નહીં. પણ હું જ્યારે સાફ સફાઈ કરતી હોય ને ત્યારે એને નો ઓડા, કેમ કે મારા હાથું કેમિકલવાળાનું હોય તો
એને સાંભળી ઓલી હોય એટલે હું ન ઓડા, પણ હું જ્યારે કામ કરી લે ને ત્યારે રડી કેવી મસ્ત ક્યુટ છે ને. શેલોમ શેલોમ તો કીધી શેલોમ શેલોમ હાય શેલોમ શેલોમ. આપણે કામ પતાવવા નીકળે ગયા, એ આખું ઘર મળી મૂકવા આવે, કંઈક એને 3 છોકરા છે તો ઘેર કોઈ હોતું નહીં, એટલે કે છોકરાઓને લઈને જ તો મૂકે છે. ફાઇનલી હું ઘેર પૂગી આવી અને આજ આવે ગઈ વહેલી. ટૂંકમાં આજ કામ તો કર્યું 4, 5, 6, 8, 8.5 કલાક જેવું કર્યું, 8.5, 9 કલાક જેવું. તો જ વહેલી આવતી રહી. તો હવે મારે ખાવાનામાં તરબૂચ પડ્યું તો મોટાને ખાય અને મોડેરું કંઈક બનાવી અને થોડુંક દુકાનની શોપિંગ કરવા માટે જવાનું છે. તો જોવા ચાહે તો વિડીયો ઉતારી, હિંમત થાય તો, બાકી નહીં જાતો રહ્યું, કેમ કે આરો થાય મને અને લેવાનું છે ઘણું બધું, અને આ જડે મૂંઘું પણ એ જરૂરી વસ્તુ એ લે. હજી તો બારોબાર મસ્ત દીજ છે, તો લગભગ તો જાય, કેમ કે અમારે કંઈ કામ છે નહીં. આખડી તરબૂચ બરબૂચ ખાય અને પછી જરાક આરામ કરે. નાહી ધોઈ લીધું એટલે ફ્રેશ થઈ ગઈ અને પછી જાય. તો હું તમને દેખાડી, મળીએ થોડીક વાર પછી. બાય બાય. હાલો, કોઈને તરબૂચ ખાવું હોય તો મણી જો મીઠું નાખે ને ભાવે. તમને કોઈને ભાવતું હોય કે ન ભાવતું હોય ખબર નહીં. ઇન્ડિયામાં તો જલજીરા નાખે ને ખા, પણ આ જલજીરા હે નહીં એટલે પછી મીઠું નાખે. મીઠું હે તરબૂચ તા. હું જા ઝીણા મોટું લેવા આ મોટી થેલી લીધી ભેગી, કેમ કે નાથી દીએ જબલા તે ઉપડે નહીં, ટૂંકમાં હાથમાં ન લેવાય. તો આ જોરી હોય ને તો બધું એકમાં હમે જાય. તો જો નીકળે ગયા પાસે જ જ્યાં બહુ સેટી નથી જતી, કેમ કે સેટું ઓટાણે ભેગું થાય હે ને. ઓલા બીન હોય ને તો બે ભેગ્યું થઈને જાય ને તો વસ્તુ ઉપડે જાય બે કીધે, અને આ એકલી કીધે ન મેળાવે. તો બસ જો આગળ જ્યાં તો મારે કપડાં ધોવાનું નહીં, બધા પાવડરું લિક્વિડું એ થેરિયા. તો એ નોર્મલ વસ્તુ અમુક હે એ થોડી ક્યાંથી લેલા, ને બીજું બધું પછી મોલમાંથી લઈ આવી હું, કેમ કે ના સસ્તું પડે, આ મોંઘું પડે. તો આપણી વસ્તુ લેવાઈ ગઈ. તરબૂચ સામે કાકડી છે, બંધ થવા આવી. જો એક સાઈડનું તો બંધ કરી દીધું. આ એટીએમ હે. આ તો હે હું નીકળે ગઈ, થોડીક વસ્તુ લીધી, કેમ કે પછી વાં જાય હું મોલમાં ત્યાં લઈ લીધું. જો કાપીના લોકોએ બધા મૂકી દીધા. કાલે સવારે કે ગમે તાર નગરપાલિકાવાળા આવી છે તાર કચરાવાળા તાર લઈ જાય. આપણી જઈએ ઘેર. આપણે નીકળે ગયા ઘેર જા. તો હું પાછી બાજુમાં ગાર્ડન જેવું હે રોડ ઉપર હાઈવે ઉપર, તો હું પાછી ના ગઈ ઘૂમરો મારવા, કેમ કે વાતાવરણ સારું હતું અને થાકોડો મને જેટલો લાગ્યો ને. તો મેં કીધું ઘૂમરો મારા ને હાલા. તો અને વિડીયો એ હું કરા પૂરો. તો મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાની રાધે રાધે. ખુશ રહ્યો અને ખુશ રહેવા દ્યો. મારા વિડીયો આખા જોજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને આવો ને આવો તમારા બધાનો સપોર્ટ કરતા રહીજો મને. બાય બાય.